નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, જેઠ સુદ ત્રીજ, બુધવાર, તારીખ 17/6/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 5:56 સૂર્યાસ્તનો સમય સાંજે 7:25. આજની ચંદ્ર રાશિ છે મિથુન. સવારે 8:12 સુધી મિથુન અને ત્યાર પછી રાશિ રહેશે કર્ક, અને આજનું નક્ષત્ર છે પુનર્વસુ. તો મિત્રો, હવે સમય થયો છે અભિજીત મુહૂર્ત જાણવાનો. આજે અભિજીત મુહૂર્ત નથી, એ આપ સૌની જાણ ખાતર. આજનો રાહુકાળ બપોરે 12:40 થી શરૂ થશે અને બપોરે 2:21 સુધી આજનો રાહુકાળ રહેશે. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. લાગણીની સાથે બુદ્ધિનો ઉપયોગ ઘણું બધું અપાવી જાય છે. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે મિથુન. સવારે 8:12 સુધી જન્મેલા બાળકોની રાશિ મિથુન, અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ કર્ક. અને આજના જન્મેલા બાળકો બુદ્ધિનો ઉપયોગ ક્યાં, ક્યારે, કઈ રીતે કરવો એમાં બહુ જ હોશિયાર હશે. હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, માણસે પૈસો કમાવા માટે કોઈ કસર કરવી નહીં, પણ એટલું તો યાદ રાખવાનું કે રોટલી ઘઉંના લોટમાંથી બને છે, સોનાની રજકણમાંથી બનતી નથી. બસ આટલી નાની વાત ધ્યાન રાખજો. એટલોય પૈસો કમાવામાં ગાંડા નહીં થતા કે આપણે એ પૈસો વાપરવાનો સમય ન મળે. હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. ખીલ મટતા ન હોય, ગાલ પર ખીલ થાય ને એ મટતા ન હોય તો મૂળાના પાનનો રસ લગાડો, અઠવાડિયા સુધી લગાડો, ખીલ મટી જશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, આપણે આપણો વિવેક ગુમાવશું નહીં. જે માણસ પોતાના વિવેકને પોતાનો શિક્ષક બનાવી લે એ માણસ જીવનમાં ક્યાંય પણ પાછો ન પડે. તો હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાને આજે કોઈ નવું કામ મળે. પણ મિત્રો, આજે તમારે કોઈ સાહસ કરવાનું છે, કોઈ પરાક્રમ કરવું છે તો સમજી વિચારીને કરજો. એનું પરિણામ પહેલાં જાણી લેજો. આજે આર્થિક બાબતમાં કોઈ સારી તક સામે આવે. આજે આપણે આપણા આરોગ્યને બરાબર સંભાળીને રાખીશું. આજનો શુભ રંગ આછો લાલ. વૃષભ રાશિવાળા માટે આજે ધનનો ખર્ચ વધી શકે છે. આજે કોઈ કાર્ય કરીએ અને એનું જે પરિણામ મળતું હોય આપણે, એમાં વિલંબ થતો હોય ને એવું લાગે, પણ આપણે ધીરજ ગુમાવવાની નથી. ધીરજ રાખશો તો આજે પરિણામ ચોક્કસ સારું અને મોટું મળે. આજે દાંપત્ય જીવનમાં મધુરતા જાળવી રાખવી જરૂરી. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે તમે તમારી બચતને વધારી શકશો. આજે મનગમતા કાર્યથી દિવસની શરૂઆત થવાની સંભાવના બહુ મોટી છે. આજે પારિવારિક બાબતોમાં સંબંધો કડવા ન થાય એનું ધ્યાન અવશ્ય રાખજો. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળા માટે કાર્યમાં પ્રગતિ આવતી દેખાય છે. પણ મિત્રો, આજે કર્ક રાશિવાળાએ વૈચારિક મતભેદોથી સંભાળીને ચાલવાનું છે. આજે તમે તમારા કાર્યને આગળ વધારવા માટે સારા પગલાં લઈ શકો છો. આજે અગત્યના જે કંઈ બી પ્રશ્ન હોય એનું નિવારણ ચોક્કસ કરી લેજો. આજનો શુભ રંગ બદામી. સિંહ રાશિવાળાને આજે કોઈ નવું કામ મળે. આજે મનના મનોરથ પૂર્ણ કરવાનો સમય મળે. આજે ઘણા લાંબા સમયથી જે બાબતો ગૂંચવાયેલી પડી છે એનું સમાધાન ચોક્કસ કરી શકીએ. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં સારી સફળતા મળતી દેખાય છે. કોઈ શુભ કાર્ય અધૂરું છૂટેલું હોય તો તેને આપણે પૂર્ણ કરી શકીએ. આજે ખોટા અવિચારી ખર્ચાઓ ટાળીને ચાલશો તો ફાયદામાં રહેશો. આજનો શુભ રંગ આછો પીળો. આ કોણ છે? આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય. શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ,
કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે વ્યાપારિક કામોમાં બહુ મોટી અને સારી તક સામે આવતી દેખાય છે. એને જળવવામાં વિલંબ નહીં કરતા. આજે છે ને તમને સમય સફળતા બંને સાથ આપે છે. ભાગ્યનો સાથ મળતો દેખાય છે. તો આ સમયનો સદુપયોગ હંમેશા કરવો જોઈએ. આજે સામાજિક સંબંધોમાં પણ આપણે મજબૂતાઈ લાવી શકશું. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે નોકરીમાં યશ મળતો દેખાય. આજે પારિવારિક પ્રશ્નોને આપણે નિવારી શકીએ, એનું સમાધાન કરી શકીએ. જમીન મિલકત અંગેના પ્રશ્ન હોય તો એની અડચણ આપણે દૂર કરી શકીએ. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળાએ આજે હરીફોથી બચીને ચાલવાનું. આજે તમારી આર્થિક પરિસ્થિતિ સુધરતી દેખાય. કાર્યક્ષેત્રમાં કાર્યની પરિસ્થિતિ આજે આપણે સુધારી શકીએ. આની સાથે જ આપણું વિચારેલું કામ આપણે યોગ્ય સમય પર પૂર્ણ પણ કરી શકીએ. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળાએ આજે ભાગીદારીવાળા કામમાં ખૂબ સાચવીને આગળ ચાલવું જોઈએ. આજે ક્રોધને દૂર રાખશો એટલો ફાયદો મોટો થશે. આજે અંગત સંબંધોમાં મધુરતા જળવાતી દેખાય. અને મિત્રો, આજે મકર રાશિવાળા પોતાનામાં રહેલી વ્યવહાર કુશળતાથી ધારેલું પરિણામ પ્રાપ્ત કરી શકશે. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય. આજે મનોકામના પૂર્ણ કરવાનો સમય મળે. તમારા કામની કદર થાય. સંપત્તિ અંગેના વિશેષ નિર્ણય તમે લઈ શકો. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાએ આજે આરોગ્ય સંભાળવાનું છે. આરોગ્ય સંભાળશો તો વાંધો નહીં આવે, નહીં તો આરોગ્યના ભોગે આજે કામ આપણે છોડવું પડે. આજે કઠિન પરિસ્થિતિને કારણે બેચેનીનો અનુભવ થાય તો ધીરજ રાખજો. મન શાંત રાખીને નિર્ણય લેવા જરૂરી. આજનો શુભ રંગ આછો પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજાનો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો, બદલીએ જિંદગી. નમસ્તે.